जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 2 સ્ટાર્ટ કર્યું છે બાળકો, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો। જેના પહેલા લેક્ચરમાં બાળકો આપણે અલગ અલગ થિયરીના શબ્દો જોયા। દ્વિઅસર, વ્યવહારની દ્વિઅસરનો અર્થ, એના પછી ધંધાકીય વ્યવહારનો અર્થ, એમાં મેઇન આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારો। જે વ્યવહાર નાણાંની જોડે સંકળાયેલો હોય, જેમાં નાણું મળતું હોય અથવા જતું હોય તો એને આપણે આર્થિક વ્યવહાર કહીએ છીએ। જે વ્યવહારમાં નાણાંનો સમાવેશ ન થતો એને બિન આર્થિક વ્યવહાર કહેવાય છે, જે હિસાબોમાં લખાતા નથી। એનો એક દાખલો બાળકો મેં આપણે પ્રેક્ટિસ કરાવ્યો તો આજે હું સફરને આગળ વધારવા જાઉં છું। આજે આપણે એક એવો એક્ઝામ્પલ જોઈશું બાળકો લેક્ચર નંબર 2 માં, જેમાં રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ તમારે કારણ સાથે સમજાવવાનું છે। તો જે વ્યવહાર બાળકો આર્થિક વ્યવહાર હોય છે એ રોકડ કાં તો શાકને લગતો વ્યવહાર હોઈ શકે, કારણ ધંધાકીય વ્યવહારનો અર્થ ફિક્સ છે બાળકો। ધંધાકીય વ્યવહાર એટલે કોઈ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં નાણાં સ્વરૂપે કે શાક સ્વરૂપે ફેરબદલી। તો બાળકો આજે રોકડ વ્યવહાર છે, ઉધાર સમજવાનું। રોકડ વ્યવહાર કોને કહેવાય? જ્યારે કોઈ વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલ ના હોય, કોઈ પણ વ્યક્તિનું નામ ના હોય। સેકન્ડ, વ્યવહારની અંદર માત્ર રોકડ કે બેંક શબ્દનો ઉપયોગ કરેલો હોય। કોઈ વ્યક્તિનું નામ આપી ના હોય, રોકડ કે બેંક શબ્દનો ઉપયોગ કરવાનો હોય, ચૂકવણી અથવા મળેલ શબ્દનો ઉપયોગ કર્યો હોય તેને રોકડ વ્યવહાર કહેવાય। તો ઉધાર વ્યવહાર કોને કહેવાય બાળકો? એવો વ્યવહાર જેમાં રોકડ શબ્દ કે બેંક શબ્દનો ઉલ્લેખ ના હોય, કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ આપેલ હોય, તો આવા સંજોગોમાં એવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહીશું। બાળકો એક્ઝામ્પલ સમજીશું તો વધારે ખબર પડશે। થિયરી કરતાં બાળકો પ્રેક્ટિકલ નોલેજ સાથે આપણે દાખલો સમજાવવા જઈ રહ્યો છું। નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો અને તેનું કારણ સમજાવો। ક્રમ 1 થી 8 વ્યવહાર લખ્યા છે બાળકો, આપ જોઈ શકો છો। આ બાજુ એમાં રોકડ કે ઉધાર તમારે નોંધ કરવાની છે ને અહીંયા કારણ જણાવવાનું છે। એક એક વ્યવહાર વિદ્યાર્થી મિત્રો આપને સમજાવીશ અને કારણ સાથે લખાવીશ। ચાલો, પહેલો વ્યવહાર છે બાળકો, ₹500નો માલ રોકડેથી વેચ્યો। તો જ્યારે બાળકો તમે માલનું વેચાણ કરો છો તમારી પાસે શું આવશે? રોકડ આવશે। દાખલામાં રોકડ, વ્યવહારમાં રોકડ શબ્દ છે બાળકો, જો અહીંયા આ રહ્યો। તો આ વ્યવહારને કેવો વ્યવહાર કહીશું? તો અહીંયા લખીશું રોકડ વ્યવહાર। કારણ આપવું હોય તો બાળકો માલ વેચવાથી રોકડ ઉપર શું થશે? રોકડ આવશે, રોકડ વધે છે। તો કારણમાં લખીશું રોકડ વધે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપને એક એક વ્યવહાર સમજાવીશ। બીજો વ્યવહાર બાળકો, ₹800નો માલ ખરીદ્યો। હવે આપ સમજી શકો છો બાળકો, 800નો માલ ખરીદ્યો, અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી, ક્યાંય રોકડ શબ્દ નથી। તો જ્યારે વ્યવહારમાં વ્યક્તિનું નામ ન હોય અને રોકડ શબ્દ ના હોય તો બાય ડિફોલ્ટ ધારણા કરવાની કે રોકડ વ્યવહાર જ છે બાળકો। તો એ 800નો માલ ખરીદ્યો, 800 રૂપિયા ગયા હશે, તો આને આપણે નામ આપીશું બાળકો રોકડ વ્યવહાર। માલની ખરીદી કરવા તો રોકડ જાય, અહીંયા લખીશું આપણે વિદ્યાર્થીઓ કારણમાં રોકડ ઘટે છે। તો બીજા વ્યવહારમાં બાળકો જોઈ શકો છો કોઈ રોકડ શબ્દ નથી અથવા કોઈ વ્યક્તિનું નામ નથી, છતાં એને રોકડ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજો વ્યવહાર જોઈશું બાળકો, ₹900નો માલ મીનાને વેચ્યો। હવે આપ જોઈ શકો છો બાળકો, અહીંયા મીના નામની વ્યક્તિ શબ્દમાં વ્યક્તિનો ઉલ્લેખ છે, ક્યાંય લખ્યું નથી બાળકો મીનાને રોકડેથી વેચો। તો આ વ્યવહાર બાળકો ઉધાર વ્યવહાર કહી શકાય। એક, વ્યક્તિનું નામ આપેલ છે, બે, રોકડ શબ્દ નથી, તો આને કહીશું બાળકો ઉધાર વ્યવહાર। હવે ઉધાર વ્યવહાર કઈ રીતે ખબર પડે બાળકો? તેનું કારણ લખવું હોય તો રોકડ શબ્દ નથી, વ્યક્તિ મીનાનું નામ આપેલ છે। તો આ રીતે બાળકો હું કારણમાં આપને શોર્ટમાં લખાઈશ બાળકો, યસ મીનાને વેચ્યો છે, મીનાનું નામ આપેલ છે, બરાબર। આના ઉપરથી બાળકો આપ સમજી શકો છો કે આ ઉધાર વ્યવહાર છે। નેક્સ્ટ 4 નંબરનો વ્યવહાર જોયો બાળકો, ધ્યાન આપજો ખાસ। ₹2000નો માલ નૂતનને રોકડેથી વેચાણ કરો। હવે જો બાળકો, અહીંયા વ્યક્તિનું નામ છે નૂતન અને અહીંયા રોકડ શબ્દનો પણ ઉલ્લેખ કરે છે। જ્યારે વ્યવહારમાં વ્યક્તિનું નામ અને રોકડ શબ્દનો ઉલ્લેખ કર્યો તો આપ જોઈ શકો છો આ રોકડ વ્યવહાર છે, તો અહીં લખીશું રોકડ વ્યવહાર। અને જ્યારે માલ વેચાણ કરશો બાળકો તો હંમેશા રોકડ વધશે, તો અહીંયા કારણમાં લખીશું કારણ રોકડ વધે છે। ચાલો, એના પછી બાળકો ₹5000 પગારના ચૂકવ્યા। હવે જો આ વ્યવહારમાં બાળકો ક્યાંય વ્યક્તિનું નામ નથી, ક્યાંય દાખલામાં રોકડ શબ્દ નથી, પગારની ચૂકવણી કરી, ચૂકવણી શબ્દ બતાવે છે બાળકો આ રોકડ વ્યવહાર છે, તો અહીંયા લખીશું રોકડ શબ્દ। પગારની ચૂકવણી કરો વિદ્યાર્થી મિત્રો તો હંમેશા રોકડ ઘટશે, તમારી જોડેથી ધંધામાંથી રોકડ ઘટે છે। આગળ વધીએ।
₹8,000 વીમા પ્રીમિયમના ભર્યા. તો વીમા પ્રીમિયમ એ ધંધા માટે ખર્ચ છે બાળકો, ભર્યા લખ્યું છે એટલે ચૂકવણી કરી હશે. અહીં પણ બાળકો ક્યાંય વ્યવહારમાં રોકડ શબ્દ નથી કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી. જ્યારે દાખલામાં ચૂકવણી અથવા ભર્યા એવો શબ્દ હોય અને વ્યક્તિ કે રોકડ શબ્દ ના હોય તો બાળકો બાય ડિફોલ્ટ ધારણા કરવાની કે રોકડ વ્યવહાર છે. તો અહીં પણ લખીશું બાળકો રોકડ વ્યવહાર, અને વીમા પ્રીમિયમ ભરવું છે એટલી રોકડ જશે. તો અહીં લખીશું બાળકો રોકડ ઘટે છે. એના પછીનો વ્યવહાર છે બાળકો આ કંઈક ડિફરન્ટ વ્યવહાર છે, ખાસ ધ્યાન આપજો. ₹200નો માલ નમૂના તરીકે મફત મળ્યો છે. હવે બાળકો તમને કોઈ નમૂના તરીકે ગિફ્ટમાં વસ્તુ આપે, માલ આપે તો તમારી પાસે રોકડ જશે. તો બાળકો આ વ્યવહાર ઉપર રોકડની કોઈ અસર થતી નથી બાળકો. તો જ્યારે કોઈ વ્યવહારમાં રોકડની અસર ના હોય, વ્યક્તિને લગતો વ્યવહાર ના હોય બાળકો, તો એને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લખીશું બાળકો બિન આર્થિક વ્યવહાર. બરાબર ધ્યાનથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. તો અહીં બિન આર્થિક વ્યવહાર છે, એનું કારણ રોકડ કે વ્યક્તિ પર અસર નથી. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે 8 નંબરનો પોઈન્ટ લઈએ છીએ બાળકો. 8મો વ્યવહાર ₹8,000નું શ્રીજી ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું. હવે ધ્યાનથી જો બાળકો, તમે શું ખરીદ્યું છે? ફર્નિચર ખરીદ્યું. ક્યાંથી ખરીદ્યું? શ્રીજી ફર્નિચર. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. ક્યાંય ફર્નિચરના પૈસા રોકડેથી ચૂકવ્યા એવું લખ્યું છે? ના બાળકો. તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાનું નામ આપ્યું હોય અને રોકડ શબ્દ ન હોય વિદ્યાર્થી મિત્રો, તો આને આપણે કહીશું ઉધાર વ્યવહાર. તો અહીંયા ઉધાર વ્યવહાર માટે શું લખીશું બાળકો? તો પહેલું રોકડ શબ્દ નથી, શ્રીજી ફર્નિચર નામ આપેલ છે. તો આ રીતે બાળકો આપ જોઈ શકો છો અલગ અલગ 8 વ્યવહાર મેં આપને કારણ સાથે સમજાવ્યા છે બાળકો. આપ લોગ વિડીયો પોઝ કરી 8 પોઈન્ટ લખી લો બાળકો. હજી બીજા 7 કે 8 પોઈન્ટ હું આપને નેક્સ્ટ સ્લાઇડમાં ફરી નોંધી અને સમજાવવા જઈ રહ્યો છું. હવે વિદ્યાર્થી મિત્રો દાખલાની સફરને આપણે આગળ વધારીએ છીએ બાળકો. દાખલા નંબર 2 ની અંદર હવે 1 થી 8 વ્યવહારો રોકડ અને ઉધારના સમજ્યા પછી બાળકો હવે 9 થી લઈને 15 વ્યવહારો આપણે સમજવાના છે બાળકો. ફરીથી રોકડ, ઉધાર અને કારણ આપવાનું છે બાળકો. વ્યવહાર અહીં લખેલો છે. 9મો વ્યવહાર ₹3,000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. તો બાળકો અહીંયા ફરીથી આપ જોઈ શકો છો ક્યાંય વ્યક્તિનું નામ નથી, ક્યાંય રોકડ શબ્દ નથી, પણ ચૂકવણી કરી છે. તો ચૂકવણી હંમેશા રોકડમાં થાય બાળકો. તો આને આપણે નામ આપીશું રોકડ વ્યવહાર. ઓકે, રોકડ વ્યવહારમાં કારણ શું લખીશું બાળકો? રોકડ ઘટે છે. ચૂકવણી કરીએ વિદ્યાર્થી મિત્રો તો હંમેશા રોકડ ઘટે છે. એના પછી ₹3200 કમિશનના મળ્યા એટલે બાળકો રોકડા મળ્યા હશે. અહીં પણ રોકડ અને વ્યક્તિનું નામ નથી, પણ કમિશન મળ્યા લખ્યું છે બાળકો, એટલે આને પણ આપણે નામ આપીશું રોકડ વ્યવહાર. અને હંમેશા કમિશન મળે એનાથી રોકડ વધે છે. એના પછી ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો અને નાણાં ચેકથી ચૂકવ્યા. હવે ધ્યાનથી જોજો બાળકો, અહીંયા રોકડેથી જ ખરીદ્યો, ચલો વ્યવહાર રોકડ છે, પણ નાણાં તમે કઈ રીતે ચૂકવ્યા? ચેકથી. તો જ્યારે બાળકો રોકડ વ્યવહારની અંદર ચેક શબ્દ આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો બેંક સિલકમાં વધારો કે ઘટાડો. આ વ્યવહાર બેંકનો છે. તો રોકડ અને બેંક એક જ છે, પણ પર્ટિક્યુલરલી બેંક શબ્દ હોવાથી ચેકની અસર બેંકમાં જશે. તો 5,000 માલ ખરીદ્યો, રોકડ ઘટી, પણ ક્યાંથી ઘટી? બેંકમાંથી. એટલે આને નામ આપીશું બાળકો રોકડ વ્યવહારો. અને અહીંયા લખીશું બેંક સિલક ઘટે છે. તો ચેકથી પેમેન્ટ કર્યું વિદ્યાર્થી મિત્રો એટલે બેંક સિલક ઘટે છે એવું કહી શકાય. એના પછી 12મો વ્યવહાર ₹6,000નો માલ વેચ્યો જેના નાણાં ચેકથી મળ્યા છે. હવે બાળકો ચેકથી નાણાં મળ્યા છે એટલે વ્યવહાર રોકડ થયો. જે વ્યવહારમાં રોકડ અથવા ચેક શબ્દનો ઉલ્લેખ હોય બાળકો એને રોકડ વ્યવહાર કહીશું. ₹6,000 રોકડા મળ્યા છે ચેકથી એટલે એને આપણે રોકડ શબ્દ લખીશું. વ્યવહાર રોકડ કહેવાશે. અને ચેકથી નાણાં મળ્યા એટલે એવું કહી શકીએ કે બેંક સિલક વધે છે, બેંકમાં પૈસામાં વધારો થશે બાળકો. તો આપ જોઈ શકો છો રોકડ અને ઉધાર વ્યવહાર સમજવું એકદમ ઇઝી છે બાળકો. આગળ વધીએ. ₹500 ભાડાના ચેકથી મળ્યા. તમે જોઈ શકો છો બાળકો, ફરી તમને આવક થઈ, રોકડ વ્યવહાર છે પણ ચેકથી મળ્યા છે બાળકો, એટલે અહીંયા વ્યવહારમાં લખીશું રોકડ. અને ચેકથી મળ્યા એટલે ફરી તમારી જોડે બેંકમાં પૈસા આવશે. બેંક સિલક વધે છે. બેંક માટે બાળકો અડધો ન બી લખી શકાય અને ટપકું કરી અને બેંક લખો તો બી ચાલશે. એના પછી વ્યવહાર નંબર 14 બાળકો ₹700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. હવે બાળકો ફરી જુઓ, ચૂકવણી કરી છે આપણે ચેકથી,
ફરી બેંકમાંથી પૈસા ગયા, આ વ્યવહારને આપણે નામ આપીશું રોકડ વ્યવહાર. હવે બાળકો ચેકથી પેમેન્ટ કર્યું એટલે હંમેશા બેંકમાંથી પૈસા જશે, નહીં લખીશું બેંક સિલક ઘટે છે. આના પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લો વ્યવહાર, લક્ષ્મીબહેનને તેના લેણા પેટે રૂપિયા 3000નો ચેક આપ્યો. કોઈ લક્ષ્મી હશે બાળકો, વેપારી હશે, જેની પાસેથી કદાચ આપણે માલ ખરીદ્યો હશે તો કોઈ વસ્તુ લીધી હશે અને 3000 રૂપિયાનો ચેક આપ્યો, એટલે 3000 રૂપિયા ગયા બાળકો. ચેક શબ્દ લખ્યો છે એટલે આ વ્યવહારને પણ નામ આપીશું રોકડ વ્યવહાર. અને ચેક આપો એટલે હંમેશા બેંક સિલક ઘટે, તો અહીં લખું છું બેંક સિલક ઘટે છે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં આપને 1 થી 15 અલગ અલગ વ્યવહારોમાં રોકડ, ઉધાર અને બિન આર્થિક વ્યવહારની સમજ આપી છે બાળકો. જે પણ વ્યવહારમાં વ્યક્તિનું નામ આપ્યું હોય અને રોકડ શબ્દ ન હોય તેને ઉધાર વ્યવહાર કહેવાય. જે વ્યવહારમાં રોકડ શબ્દ લખ્યો હોય, ચેક લખ્યો હોય અને રોકડ સાથે વ્યક્તિનું નામ આપ્યું તેને રોકડ વ્યવહાર કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારોમાં ધંધાકીય વ્યવહારોમાં બિન આર્થિક, આર્થિક વ્યવહાર, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારની સમજૂતી આપ્યા પછી હવે સમય આવે છે બાળકો ખાતાના પ્રકાર સમજવાનો. પણ એ પહેલાં ફરી પ્રકરણનું મેઇન રીડિંગ છે વ્યવહારોની દ્વિઅસર. તો બાળકો જેટલા ધંધાકીય વ્યવહારો આપણે જોયા એ દરેક ધંધાકીય વ્યવહારોની ધંધામાં 2 પ્રકારની અસર થાય છે. શોર્ટમાં સમજાવું છું બાળકો, એક ઉધાર અસર અને બીજી જમા અસર. અને આ 2 અસર આપવા પાછળ જે પદ્ધતિનો ઉપયોગ થાય છે બાળકો એને કહેવામાં આવે છે દ્વિનોંધી નામા પદ્ધતિ. એટલે કે જે હિસાબી પદ્ધતિ બાળકો ભારતમાં અસ્તિત્વમાં છે અને જેનો ઉપયોગ વેપારી વર્ગ દ્વારા કરવામાં આવે છે દ્વિનોંધી નામા પદ્ધતિ છે, જેમાં દરેક વ્યવહારની 2 અસર આપવામાં આવે છે, ઉધાર અને જમા. હવે આ અસર આપવા માટે બાળકો કોઈ પણ વ્યવહારની અસર આપવા માટે સ્પેશિયલ ખાતા ખોલવામાં આવે છે. જે ખાતાની અંદર ડાબી બાજુ ઉધાર અસર અને જમણી બાજુ જમા અસર આપવામાં આવે છે. તો અસર આપવા માટેના નિયમો બાળકો જોવાના છે. તો જેના માટે આપણે સૌથી પહેલા સમજાવવા જઈ રહ્યો છું ખાતાના પ્રકારો. તો મેઇનલી જોવા જઈએ બાળકો તો ખાતાના 2 પ્રકાર છે. એક વ્યક્તિને લગતા ખાતા, બિન વ્યક્તિના ખાતા. અને વ્યક્તિના ખાતામાં બાળકો જે ડિટેલ છે એના પછી સામે સમજાવું છું. બિન વ્યક્તિના ખાતામાં 2 પ્રકાર છે, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. ઘણા ટીચર એવું કહે છે બાળકો ખાતાના 3 પ્રકાર છે, વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ, તો પણ ચાલે. પણ મેઇનલી વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા 2 ભાગમાં આપણે ખાતા જોવાના છે. હવે બાળકો વ્યક્તિને લગતા ખાતા કોને કહેવાય, એમાં કયા નિયમનો ઉપયોગ થાય આપણે જોઈએ છે. તો બાળકો નામથી જ ખ્યાલ આવે છે વ્યક્તિને લગતા ખાતા. તો સૌથી પહેલા વ્યક્તિને લગતા ખાતામાં કોઈ બી હિસાબે અસર આપવી હોય તેના માટે નામાનો નિયમ કયો ઉપયોગ થાય છે આપણને ખબર હોવી જોઈએ. તો બાળકો વ્યક્તિ ખાતાને નિયમ લાગુ પડે છે લાભ લેનાર ખાતે ઉધારો, લાભ આપનાર ખાતે જમા કરો. જ્યારે કોઈ વ્યક્તિ બાળકો તમને લાભ આપે તો એને જમા કરો, લાભ લેનારને ઉધારો, આપનારને જમા કરો. હવે બાળકો પ્રશ્ન એ થાય કે આની અંદર કયા કયા વ્યક્તિઓ આવશે. તો વ્યક્તિમાં બાળકો લાઈવ કુદરતી રીતે જે માણસનો જન્મ થયો છે દરેક વ્યક્તિ, કનુભાઈનું ખાતું, મનુભાઈનું ખાતું, દર્શન ખાતું, વંશ ખાતું, વ્રજ ખાતું, કોઈ પણ વ્યક્તિનું નામ એનું ખાતું આપ બનાવી શકો છો અને એની અસર આપી શકો છો. એ સિવાય બાળકો કૃત્રિમ ખાતા, જેને કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, ધારો કે બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું, કોઈ ધર્મદા હોસ્પિટલનું ખાતું, તો આ બધાને કૃત્રિમ વ્યક્તિ કહેવાય છે. એને પણ વ્યક્તિ ખાતાની અસર લાગુ પડે છે, આ નિયમ લાગુ પડે છે. દાખલા તરીકે દેવાદાર એક વ્યક્તિ છે, દેવાદારનું ખાતું. લેણદાર જેની પાસેથી માલ ખરીદ્યો એ પણ એક વ્યક્તિ છે, લેણદારનું ખાતું. કોઈ બેંક કૃત્રિમ વ્યક્તિ છે, બેંકનું ખાતું. કોઈ પ્રતિનિધિનું ખાતું, ધારો કે માલિક માટે પ્રતિનિધિ છે બાળકો, મૂડી ખાતું. ઉપાડ ખાતું, કનુભાઈનું ખાતું, હેતલનું ખાતું. તો આ બધા બાળકો કાયદેસરના કૃત્રિમ વ્યક્તિ અને લાઈવ વ્યક્તિ, નેચરલ વ્યક્તિ, આ બંને પ્રકારના વ્યક્તિઓની અસર આપવા માટે તમારે નિયમનો ઉપયોગ કરવાનો છે. લાભ લેનાર હોય તો ઉધારો, લાભ આપનાર હોય તો જમા કરો. કઈ રીતે બાળકો, તો હું વ્યવહાર આપને આના પછી સમજાવવા જઈ રહ્યો છું. એના પછી બાળકો માલ મિલકત ખાતું 2 નંબરમાં, નામથી જ ખબર પડે છે માલ અને મિલકત. તો આને બાળકો કયો નિયમ લાગુ પડે છે, તો માલ અથવા મિલકત આવે તો ઉધાર,
જાય તો જમા. તો માલ અને મિલકતને બાળકો આ નિયમ લાગુ પડે છે. માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. હવે પ્રશ્ન એ થાય માલ મિલકતમાં કયા ખાતા આવે? તો જ્યારે માલ અને મિલકત ખરીદો છો બાળકો તો સૌથી પહેલું ખરીદ ખાતું, પછી વેચાણ ખાતું. હવે મિલકતની અંદર તો બાળકો ઘણી બધી મિલકત છે. ફર્નિચર ખાતું, સ્ટોક ખાતું, પછી મકાન ખાતું, યંત્ર ખાતું. આવા ઘણા બધા ખાતાના ઉદાહરણ તમે લઈ શકો છો. હવે બાળકો 3 નંબરમાં જોઈશું આપણે ત્રીજો ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ ખાતું. હવે ઉપજ અને ખર્ચ નામ પરથી ખબર પડે છે બાળકો, ઉપજ એટલે આવક અને ખર્ચ એટલે ખર્ચો, બરાબર. તો આના માટે કયો નિયમ લાગુ પડશે બાળકો? તો આના માટે નામાનો નિયમ દ્વિનોંધી નામા પદ્ધતિમાં લાગુ પડે છે. ખર્ચ કે નુકસાન કે ખોટ ઉધારો. હંમેશા ધંધાકીય કામમાં કોઈ બી ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો. ઉપજ, આવક કે નફો હંમેશા જમા કરો. કોઈ પણ ખર્ચ હોય વિદ્યાર્થી મિત્રો, ધારો હોય તો ઉધારો, આવક ઉપજ જમા કરો. ઉદાહરણ એક્ઝામ્પલ, આવામાં કયા કયા એક્ઝામ્પલ આવશે બાળકો? તો ધંધાકીય કામમાં ખર્ચ કોને કહેવાય? ધારો કે પગાર ચૂક્યો, પગાર ખાતું. વ્યાજ મળ્યું, વ્યાજ ખાતું. દલાલી ચૂકવી, દલાલી ખાતું. એના પછી વટાવ ખાતું, એના પછી મજૂરી ખાતું. તો બાળકો ધંધાકીય એકમમાં જે બી આવક અને ખર્ચને લગતા બધા જ ખાતા છે એની અસર આપવા માટે નિયમ લાગુ પડશે. ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો, ઉપજ આવક કે નફો જમા કરો. તો આપ જોઈ શકો છો બાળકો, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું, ત્રણેયનો નિયમ છે. વ્યક્તિ ખાતાનો નિયમ લેનારને ઉધારો, આપનારને જમા કરો. વ્યક્તિની અંદર કોઈ પણ નેચરલ વ્યક્તિ, માણસ અને કૃત્રિમ વ્યક્તિ એનો સમાવેશ થાય છે બાળકો. માલ મિલકતની અંદર આવે તો ઉધાર, જાય તો જમા. એમાં માલને લગતા ખાતા, મિલકતને લગતા ખાતા લખ્યા છે બાળકો. ઉપજ ખર્ચમાં ખર્ચ ઉધારો, ઉપજ જમા કરો, જેની અંદર પગાર, વ્યાજ, દલાલી, કમિશન, વટાવ, અલગ અલગ ખર્ચ અને આવકના ખાતા અસર કરશે. હવે બાળકો નેક્સ્ટમાં હું તમને એક એક વ્યવહાર ઉદાહરણ દ્વારા સમજાવું છું, જેથી આપનું વ્યક્તિ ખાતું, માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચ ખાતાનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું આપને અહીંયા સમજાવવા જઈ રહ્યો છું 1 નંબરમાં વ્યક્તિ ખાતાને લગતા વ્યવહારો. ઓકે, તો હવે વ્યક્તિ ખાતાના ઉદાહરણ દ્વારા સમજૂતી આપું છું બાળકો. પહેલો વ્યવહાર હું લખું છું બાળકો, ધ્યાન આપજો ખાસ. ₹10,000નો માલ જયેશ ને વેચ્યો. તો આપ જોઈ શકો છો આ વ્યવહારમાં બાળકો જયેશ એ વ્યક્તિ છે. તમે જયેશને માલ વેચો છો તો જયેશને લાગુ પડશે વ્યક્તિ ખાતાનો નિયમ. જયેશ ધંધામાંથી માલ લે છે, માલનો લાભ લે છે, તો લાભ લેનાર હોય તો એને હંમેશા આપણે ઉધાર કરીશું. તો અહીંયા લખીશું બાળકો જવાબમાં, જયેશ માલનો લાભ લેનાર છે માટે જયેશ ખાતે ઉધાર થશે. તો બાળકો તમારે ખાસ યાદ રાખવાનું છે કે વ્યક્તિ ખાતામાં લાભ લેનાર છે કે લાભ આપનાર. તો બાળકો માત્ર હું તમને વ્યક્તિ ખાતાનો પોઈન્ટ સમજાવું છું, માલની અસર અહીંયા સમજાવતો નથી. એના પછી બાળકો બીજો એક વ્યવહાર જોઈશું આપણે. ₹15,000 કિયાને ચૂકવ્યા. હવે તમે કિયા નામની વ્યક્તિને બાળકો ₹15,000 ચૂકવ્યા છે, તો તમે પૈસા આપ્યા, તો પૈસાનો લાભ કોને મળ્યો બાળકો? લેનાર કોણ છે? કિયા. કિયા પૈસા લેનાર છે, તો હંમેશા લેનારને ઉધારો. તો અહીંયા જવાબ લખીશું, કિયા લાભ લેનાર છે માટે કિયા ખાતે ઉધાર થશે. તો બાળકો આપ જોઈ શકો છો કઈ રીતે દરેક વ્યવહાર હું આપને સમજાવવા જઈ રહ્યો છું બાળકો. તો આ રીતે આપણે એની અસર જોવાની છે. એના પછીનો વ્યવહાર ધ્યાનથી જોજો. ₹12,000 બેંક ઓફ
ઇન્ડિયામાં ભર્યા. હવે આપણે 12,000 રૂપિયા બેંકમાં ભર્યા છે બાળકો. બેંક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. તમારી પાસે રોકડ ગઈ, કોની પાસે ગઈ? બેંક પાસે. બેંક પૈસા લેનાર છે. લેનારને ઉધારો, વ્યક્તિ ખાતાનો નિયમ. તો અહીં બેંક લાભ લેનાર છે માટે બેંક ખાતે ઉધાર થશે, અથવા બેંક ઓફ ઇન્ડિયા ખાતે ઉધાર થશે એમ પણ કહી શકો છો. એના પછી બાળકો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન રૂપિયા 28,000 રીના પાસેથી મળેલ છે. હવે રીના નામની એક વ્યક્તિએ બાળકો 28,000 રૂપિયા તમે આપ્યા. ફરી જુઓ બાળકો, આમાં વ્યક્તિ સંકળાયેલી છે રીના. રીના પાસેથી પૈસા મળ્યા તો રીના આપનાર છે અને લાભ આપ્યો આપણને. આપનારને જમા કરો. તો અહીં રીના લાભ આપનાર છે, રીના ખાતે જમા થશે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં આપને અલગ અલગ વ્યવહારો સમજાવ્યા છે બાળકો. હવે હું અહીંયા નિયમોની અંદર વ્યક્તિ ખાતાનું ભાગ કાઢી નાખું છું બાળકો. વ્યક્તિ ખાતાનો નિયમ આવી ગયો, એના ઉદાહરણ આવી ગયા બાળકો. હવે હું આપને સમજાવવા જઈ રહ્યો છું માલ મિલકતને લગતા વ્યવહારો. તો નેક્સ્ટ હેડિંગ આપીશું બાળકો, માલ મિલકત અંગેના વ્યવહારો. ઠીક છે, ચાલો બાળકો સેમ એક એક વ્યવહાર સમજાવીશ. રૂપિયા 10,000નો માલ રોહન પાસેથી ખરીદ્યો. તો હવે જોઈ શકો છો બાળકો માલ મિલકત માટેનો નિયમ છે માલ આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા આપ જોઈ શકો છો 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો તો ધંધામાં માલ આવશે. માલ મિલકત ખાતાનો નિયમ માલ આવે તો ઉધાર. તો અહીંયા બાળકો જવાબ આવશે માલ ધંધામાં આવે છે માટે માલ ખાતે ઉધાર ના લખાય. માલની જગ્યાએ કયો શબ્દ લખાશે? ખરીદ ખાતે ઉધાર. તો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, માલ આવે છે પણ એના માટે માલ શબ્દ ન લખાય. માલનો પર્યાયી શબ્દ ખરીદ શબ્દ ઉપયોગ થાય છે. એના પછી બાળકો 2 નંબરનો વ્યવહાર, રૂપિયા 20,000નું ફર્નિચર વંશ પાસેથી ખરીદ્યું. હવે આપ જોઈ શકો છો બાળકો ફર્નિચરની ખરીદી કરી છે. ફર્નિચર ધંધા માટે મિલકત છે. ફર્નિચરની ખરીદી કરશો, આવે તો ઉધાર. ધંધામાં ફર્નિચર આવશે, ફર્નિચર આવે તો ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ધંધામાં આવે છે માટે ફર્નિચર ખાતે ઉધાર થશે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે હું આપને એક એક એક્ઝામ્પલ માલ મિલકતના અને અલગ અલગ વ્યવહારના સમજાવી રહ્યો છું બાળકો. હવે હું થોડીક જગ્યા કરીને આને કાઢી નાખીશ બાળકો, જેથી આપને સમજવામાં આસાન રહે બાળકો. ચાલો હવે ત્રીજો વ્યવહાર લેવા જઈએ છીએ બાળકો. વિનયભાઈ પાસેથી 30,000માં યંત્ર ઉધારથી ખરીદ્યું. હવે વિનયભાઈ નામના વ્યક્તિ પાસેથી બાળકો આપ યંત્ર ખરીદો છો. યંત્ર ધંધા માટે મિલકત છે. ધંધામાં યંત્ર આવશે, આવે તો ઉધાર. આ નિયમ લાગુ પડશે. યંત્ર આવે છે માટે યંત્ર ખાતે ઉધાર થશે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી હું આપને બધું સમજાવી રહ્યો છું બાળકો. એકદમ આરામથી આપ નોટ ડાઉન કરી શકો છો. એના પછી બાળકો આ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છેલ્લો રહેવા દઉં છું. આ બાજુ એક છેલ્લો વ્યવહાર સમજાવી દઉં છું. રૂપિયા 5,000ના માલનું વેચાણ કરેલ છે. હવે આપ જોઈ શકો છો આ રોકડ વ્યવહાર છે. ધંધામાંથી માલનું વેચાણ કર્યું. માલ માટે માલ મિલકતનો નિયમ જાય તો જમા. તો અહીં માલ જશે ધંધામાંથી બાળકો, તો આપ કહી શકો છો માલ જાય છે માટે. ધ્યાન રાખજો બાળકો, માલ આવે તો માલ ખાતેની જગ્યાએ ખરીદ ખાતે લખાય. માલ વેચાણ થાય તો માટે વેચાણ ખાતે જમા થશે. તો આપ જોઈ શકો છો બાળકો મેં પૂરા 100% એફર્ટ સાથે તમને માલ મિલકતના અલગ અલગ વ્યવહાર અને વ્યક્તિને લગતા અલગ અલગ વ્યવહાર સમજાવ્યા છે. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આટલું નોંધી લો. આના પછી ડાબી બાજુનો ભાગ રફ કરી હું આપને ઉપજ ખર્ચના વ્યવહારો સમજાવવા જઈ રહ્યો છું.
વિદ્યાર્થી મિત્રો, હવે આ બોર્ડ ઉપર જોઈ શકો છો, ડાબી બાજુ મેં જગ્યા રફ કરી ઉપજ ખર્ચના વ્યવહારો લીધા છે બાળકો. ઉપજ ખર્ચનો નિયમ સિમ્પલ છે, ખર્ચ ખાતે ઉધારો, ઉપજ ખાતે જમા કરો. પહેલો વ્યવહાર છે બાળકો, ₹32,000 પગારના ચૂકવ્યા. હવે જ્યારે પગારની ચૂકવણી કરો છો બાળકો, તો પગાર એ ધંધા માટે ખર્ચ છે, અને જ્યારે ખર્ચ કરો તો નિયમ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો. તો અહીં પગાર ખર્ચ છે માટે પગાર ખાતે ઉધાર થશે. બાળકો વ્યવહાર મેં લખીને રાખ્યો છે. એના પછીનો બીજો વ્યવહાર, ₹5,000નું ભાડું ચૂકવ્યું. જ્યારે ભાડાની ચૂકવણી કરો છો બાળકો, તો ભાડું તમે ચૂકવો, તમારા માટે ખર્ચ થયો, તમારી પાસેથી પૈસા ગયા, તો ભાડું પણ ખર્ચ છે. તો અહીં લખીશું બાળકો, ભાડું ખર્ચ છે માટે ભાડા ખાતે ઉધાર થશે. એના પછીનો બાળકો ત્રીજો વ્યવહાર છે, મળેલ કમિશન ₹8,000. હવે કમિશન તમને મળે બાળકો, તમે કોઈક ધંધો કરતા હોય તો તમારા માટે આવક છે. હંમેશા નિયમ છે ઉપજ ખર્ચનો, ઉપજ કે આવક જમા કરો. તો બાળકો અહીં લખીશું આપણે, કમિશન એ ધંધા માટે આવક છે, માટે કમિશન ખાતે જમા કરીશું. એના પછીનો છેલ્લો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, વ્યાજના ₹500 મળેલ છે. કોઈની પાસેથી વ્યાજની રકમ મળે બાળકો, તો આપણા માટે આવક છે. ફરી બાળકો ઉપજ કે આવક ખાતે જમા કરો. તો જવાબ લખીશું, અહીં વ્યાજ મળેલ એ ધંધા માટે આવક છે, માટે ઉપજ ખર્ચના નિયમ મુજબ વ્યાજ ખાતે જમા થશે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ખાતાના મુખ્ય 3 પ્રકાર. આખું કોમર્સ, આખું 11 કોમર્સ આના ઉપર છે બાળકો. આ 3 પ્રકારો તમારા મગજમાં નહીં ઘૂસે બાળકો, તો આગળ કશું જ નહીં આવડે. તો વ્યક્તિ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, માલ મિલકત ખાતું, ત્રણેયના નિયમ યાદ રાખો. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનારને ઉધારો, આપનારને જમા કરો. માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચનો નિયમ, ખર્ચ ઉધાર, ઉપજ જમા. બાળકો આ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. વિડીયો પોઝ કરીને નોંધી લો બાળકો. નેક્સ્ટ દાખલાની અંદર હું આપને ખાતાના પ્રકારની અંદર કયું ખાતું કયા પ્રકારમાં આવશે એની સમજૂતીવાળો એક નાનો દાખલો કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર 3 બાળકો. ખાતાના અલગ અલગ પ્રકાર મેં આપને સમજાવ્યા બાળકો. વ્યક્તિ ખાતું, જેમાં કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, જેમાં બેંક હોઈ શકે, હોસ્પિટલો હોઈ શકે, દુકાન હોઈ શકે. નેચરલ વ્યક્તિ, જેમાં કોઈ પણ માણસને લગતું ખાતું હોઈ શકે. એના પછી માલ મિલકતના ખાતા બાળકો, એમાં માલને લગતા ખાતા, મિલકતને લગતા ખાતા. પછી ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ અને ખર્ચ ખાતાના ઉદાહરણ જોયા. હવે બાળકો એક વર્ગીકરણ પરીક્ષામાં પૂછાય છે. તમારી ટેક્સ્ટબુકની અંદર ગુજરાત બોર્ડમાં ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે બાળકો, પણ ઓનલાઈનની અંદર આપણે માત્ર સમજૂતી આપી શકીએ, એટલે મેં 15 પોઈન્ટ લીધા છે. જોઈ શકે ક્વેશ્ચન, નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરી ખાતાનો પ્રકાર જણાવો. 1, નવજીવન કોમર્સ કોલેજનું ખાતું, ઉપાડનું ખાતું, રોકડ ખાતું, પગાર ખાતું, યંત્ર ખાતું, આવા જુદા જુદા ખાતા આપ્યા છે બાળકો. તમારે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતામાં વર્ગીકરણ કરવાનું છે. તો બાળકો આની અંદર સૌથી પહેલાં હું અહીંયા હેડિંગ આપી દઈશ, થોડુંક આપને ઇઝી, એટલે કુદરતી વ્યક્તિના ખાતા. એના પછી અહીંયા આપીશું બધું બાળકો, કાયદેસર કૃત્રિમ વ્યક્તિના ખાતા. અને અહીંયા બાળકો માલ મિલકતની અંદર માલના ખાતા અને થોડીક જગ્યા છોડી મિલકતના ખાતા. આવા વર્ગીકરણ ન કરો બાળકો તો ચાલે, છતાં થોડુંક કામ ઈઝી થાય આપણે કરીએ છીએ. ઉપજના ખાતા અને થોડી જગ્યા છોડી બાળકો ખર્ચ કે નુકસાનના ખાતા. ચાલો વિદ્યાર્થી રેડી, એક એક પોઈન્ટો આપણે સમજાવીશ. પહેલું નવજીવન કોમર્સ કોલેજ. તો આપણે જાણીએ છીએ આ એક સંસ્થા છે બાળકો, કોલેજ છે. એ નેચરલ કુદરતી વ્યક્તિ નથી, તો એને કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ લખાશે વ્યક્તિના ખાતામાં, નવજીવન કોમર્સ કોલેજનું ખાતું. ઓકે, ચાલો બાળકો, પહેલો પોઈન્ટ પૂરો થયો. 2 નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો ઉપાડનું ખાતું. હવે ઉપાડ કોણ કરે બાળકો? તો ઉપાડ અને મૂડી ધંધાના માલિકના પ્રતિનિધિના ખાતા છે બાળકો. તો ઉપાડ વ્યક્તિ કરે તો એને કહીશું કાયદેસરના કુદરતી વ્યક્તિનું ખાતું. તો ઉપાડ ખાતું આવશે વ્યક્તિ ખાતામાં.
એના પછી 3 નંબરમાં છે રોકડ. રોકડ એ ધંધાની મિલકત છે બાળકો. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. તારે મિલકતના ખાતામાં લખીશું. અહીં 1 નંબર રોકડ ખાતું. એના પછી છે પગાર ખાતું. હવે બાળકો હંમેશા વ્યક્તિને પગાર ચૂકવાય છે. પગાર ધંધાકીય એકમ માટે ખર્ચ છે. તો ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચના ખાતામાં લખીશું પગાર ખાતું. એના પછી બાળકો 5 નંબરમાં છે યંત્ર ખાતું. યંત્ર એ ધંધા માટે મિલકત છે બાળકો, તો એને લખીશું માલ મિલકતમાં મિલકતના ખાતામાં. તો આપ જોઈ શકો છો બાળકો એકદમ ઇઝી વર્ગીકરણ છે. એના પછી જમીન ખાતું. જમીન પણ ધંધા માટે મિલકત છે બાળકો, એને માલ મિલકતમાં મિલકતના ખાતામાં લખીશું જમીનનું ખાતું. એના પછી બાળકો મજૂરી ખાતું અને ચૂકવેલ ભાડા ખાતું બંને ધંધાકીય એકમના ખર્ચ છે. મજૂરી ચૂકવી ખર્ચ કહેવાય, ચૂકવેલ ભાડું ખર્ચ. ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચમાં લખીશું બાળકો મજૂરી ખાતું અને ચૂકવેલ ભાડા ખાતું. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, એના પછી નેક્સ્ટ પોઈન્ટ લઈએ છીએ બાળકો અમદાવાદ શાખાનું ખાતું. અમદાવાદ શાખા બાળકો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, તો વ્યક્તિ ખાતામાં અહીંયા લખીશું અમદાવાદ શાખાનું ખાતું. એ સિવાય બાળકો એના પછીના પોઈન્ટમાં છે બેંક ઓફ બરોડાનું ખાતું. કોઈ પણ બેંક કૃત્રિમ વ્યક્તિ છે બાળકો, તો એને પણ વ્યક્તિના ખાતામાં કાયદેસરના કૃત્રિમ વ્યક્તિના ખાતામાં લખીશું બેંક ઓફ બરોડાનું ખાતું. ઓકે બાળકો, ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ છે બાળકો કર્ણાવતી ક્લબ. એ બી બાળકો એક પ્રકારની સંસ્થા છે, તો એને પર કૃત્રિમ વ્યક્તિ કહીશું કર્ણાવતી ક્લબનું ખાતું. એના પછી વિદ્યાર્થી મિત્રો ખરીદ ખાતું છે. ધંધામાં માલ ખરીદીએ બાળકો, તો એ ખરીદ ખાતામાં આવે, તો માલ મિલકતમાં માલના ખાતામાં આવશે ખરીદ ખાતું. એ સિવાય બાળકો અમુક ઉદાહરણ મેં લખ્યા નથી પણ આપણે સમજાવી દઉં. માલ વેચો તો વેચાણ ખાતું પણ બાળકો માલના ખાતામાં ગણાશે. ભલે મેં ઉપર નથી લખ્યું, હું એડ કરું છું આપના માટે. એના પછી બાળકો પાઘડી ખાતું. પાઘડી એ ધંધાકીય એકમ માટે અદ્રશ્ય મિલકત છે, તો એને મિલકતમાં લખાશે વિદ્યાર્થી મિત્રો પાઘડી ખાતું. એના પછી જાહેરાત ખાતું. જાહેરાત બાળકો એક પ્રકારનો ખર્ચ છે, તો ઉપજ ખર્ચમાં 4 નંબરમાં લખાશે જાહેરાત ખર્ચનું ખાતું. એના પછી મળેલ વટાવ. વટાવ વ્યાજ જે કમિશન મળે બાળકોને ઉપજ કહેવાય, તો ઉપજના ખાતામાં ઉપજ ખર્ચમાં લખીશું મળેલ વટાવ ખાતું. 2 નંબરમાં બાળકો મળેલ વ્યાજ કે કમિશન ખાતું, મળેલ દલાલી કે ડિવિડન્ડ ખાતું. તો આ રીતે બાળકો નથી આપ્યા એક્ઝામ્પલ, પણ હું આપના માટે લઈ રહ્યો છું બાળકો. કુદરતી વ્યક્તિમાં બાળકો બીજા એક્ઝામ્પલ નથી, પણ કોઈ દેવાદાર હોય જેને તમે ઉધાર માલ વેચ્યો હોય તેને કુદરતી વ્યક્તિ કહેવાય, તો દેવાદારનું વ્યક્તિ ખાતું વ્યક્તિ ખાતામાં આવશે. કોઈ લેણદાર હોય બાળકો જેની પાસે તમે માલ ખરીદો એ પણ કાયદેસરની કુદરતી વ્યક્તિ છે, વ્યક્તિનું ખાતું. એના પછી કોઈ વ્યક્તિ પાસેથી બાળકો પૈસા લીધો નામ આપ્યું, ધારો કે કનુભાઈનું ખાતું, હેતલ ખાતું વગેરે. તો આપ જોઈ શકો છો બાળકો અલગ અલગ રીતે મેં માલના ખાતા લખ્યા છે બાળકો. ધારો કે હજી એક ઉદાહરણ લેવું હોય બાળકો વ્યક્તિ ખાતા, કૃત્રિમ ખાતા, મિલકત ખાતા, માલ ખાતા, ઉપજ ખર્ચના ખાતા, માલના ખાતામાં જે એક ઉદાહરણ લેવું તો સ્ટોક લઈ શકીએ છીએ. સ્ટોક ધંધા માટે માલ છે બાળકો સ્ટોકનું ખાતું. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ ખાતા, એમાં કુદરતી ખાતા, કૃત્રિમ ખાતા, માલ મિલકતના ખાતામાં માલના ખાતા, મિલકતના ખાતા, ઉપજના ખાતા, ખર્ચના ખાતા. બાળકો તો ઓનલાઈનમાં જેટલો ટાઈમ લિમિટ હોય છે એમાં મેં આપને સમજાવવાની કોશિશ કરી છે. આપણી ટેક્સ્ટબુકમાં બાળકો 100 ઉપર આવા ખાતાના ઉદાહરણ છે, તો બાળકો ઓફલાઈન મોડની અંદર હું આપને વધારે પ્રેક્ટિસ કરાવીશ. અહીંયા વિડીયો પોઝ કરી આપ આ બધું જ નોટ ડાઉન કરી લો. અહીં સુધી રાખીએ છીએ બાળકો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ, જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.